નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદના કારણે 6 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને ચંબલ ડિવિઝન વરસાદના કારણે વધુ પ્રભાવિત થયા છે. દતિયા, ભીમ, મોરીના અને અશોકનગરમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશના 1250 ગામો પૂરના કારણે પ્રભાવિત થયા. એનડીઆરએફની 8 અને એસડીઆરએફની 29 ટીમોને તૈનાત કરવામાં આવી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમમાં પાણીની આવક વધતા વહીવટીતંત્ર સજ્જ થયું છે. 282 ડેમમાંથી 199 ડેમ 90% જેટલા ભરાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના શિમલામાં વેપારીઓએ બંધ પાડ્યો હતો. બુધવારે શિમલામાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો. વેપારીઓએ વિવિધ પ્રકારના બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. અખિલેશ યાદવ દ્વારા અયોધ્યામાં જમીન કૌભાંડને લઈને ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં જમીનનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ અયોધ્યાની જમીન લૂંટી રહ્યા છે. જો અયોધ્યા લૂંટી શકે છે તો કંઈ પણ કરી શકે છે. મધ્યપ્રદેશના શિમલાના સંજુલીમાં ગેરકાયદેસર મસ્જિદ નિર્માણને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારે હવે સંજુલીમાં ગેરકાયદેસર મસ્જિદ વિવાદને લઈને મુસ્લિમ આગેવાનો દ્વારા તે ભાગને હટાવવાની કમિશનર પાસે મંજૂરી માંગવામાં આવી છે. મુસ્લિમ આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસ્પર પ્રેમ જાળવવા માટે અમે ગેરકાયદેસર બાંધકામને હટાવવા અંગેનો નિર્ણય કર્યો છે. ચંદીગઢના સેક્ટર 10માં 3 અજાણ્યા શખ્સો દ્વારા હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાસે ત્યજી દેવાયેલી બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ શંકાસ્પદ બેગ દેખાવકારો દ્વારા બનાવવામાં આવેલા સ્ટેજ પાસે મળી આવી હતી. શંકાસ્પદ બેગને લઈને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા બેગ ખોલીને તપાસતા તેમાંથી પાણીની બોટલ અને કેટલાક કપડાં મળી આવ્યા હતા. દિગ્ગજ સીપીએમ નેતા સીતારામ યેચુરીનું નિધન થયું છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલતી હતી. લાંબી બીમારી બાદ 72 વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે પહોંચ્યા હતા. સીજીઆઈના ઘરે હાજર ગણેશજીની વડાપ્રધાન મોદીએ પૂજા કરી હતી. ન્યાયતંત્ર અને કાર્યપાલિકાના ટોચના હોદ્દા પર બેઠેલા બે વ્યક્તિઓની બેઠકનો વિડીયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને ભારે ઉહાપો મચ્યો છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.